મિત્રો, સંસ્કારી બાપની દીકરી ઘરમાં આવે તો ઘરને સ્વર્ગ બનાવી દે, અને અડિયલ અને સંસ્કારહીન દીકરી ઘરમાં આવે તો કબૂતરના માળા જેવું સંપેલું સુખી પરિવારને વેર વિખેર કરતા વાર ન લાગે. એવી આજે તમને એક સત્ય ઘટના કહેવી છે. જો તમને આ વાત ગમે તો વિડીયો શેર જરૂર કરજો. એક માને એકનો એક દીકરો, એ દીકરાના બાપા છે નાનપણમાં એમનો સ્વર્ગવાસ થયેલો. કહેવાય છે ને, આપણે કહેવત છે ને કે પેટે પાટા બાંધીને સંતાનને મોટો કર્યો, એમાં દીકરાને મોટો કરેલો. મા દીકરાને ખૂબ આત્મીયતા, ખૂબ ભાવ પ્રેમ. એ દીકરો મોટો થયો, એમના લગ્ન કર્યા, અને લગ્ન થયા પછી જે પત્ની આવીને એ માથા ફરેલ આવી. એટલે માને અને એ દીકરાની વહુને બિલકુલ બન્યું નહીં. અને એ મા હાટું થઈને દીકરો છે એની પત્નીને ઢોર મારે છતાં ન સમજે. એટલે મા છે એ એના જૂના ઘરે અલગ રહેવા વહી ગયા. શા માટે? કે ભાઈ મારા કારણે એ બંને માણસને ઝઘડો ન થાય. સમય વીતતા એ દીકરાનો દીકરો ઉંમરલાયક થયો, અને એને પરણાવવાનો ટાઈમ આવ્યો, લગ્ન લેવાનો ટાઈમ આવ્યો, લગ્ન નક્કી થયા. એટલે એ દીકરાએ કીધું કે માં, હવે તમારે અમારી ભેગું આવવાનું છે, હવે હું તમને જુદા નહીં રહેવા દઉં. ત્યારે માએ કીધું કે બેટા રહેવા દે ને, આપણા પરિવારમાંથી મને ઘણી વખત ભેગી કરી છે, ઘણી વખત હું નોચી થઈશું, અને મારે તારી મમ્મીને તારી બાને અમારે હાલતું નથી, હું તારી બાને બિલકુલ ગમતી જ નથી, એટલે આ શક્ય નથી. એટલે એ દીકરાનો દીકરો ન માન્યો કે નહીં માં, તમારે આવવું જ પડશે. એટલે ભાઈઓને ભેગા કર્યા, પંચ ભેગું થયું અને નક્કી કર્યું કે બા, તમારે રહેવાનું ભેગું, તમારે રસોઈ બનાવવાની, આ લોકો જે રસોઈ બનાવે ને એ લઈને તમારે તમારા ઘરમાં વહી જવાનું અને ત્યાં ખાઈ લેવાનું, કે કાંઈ વાંધો નહીં. એ આ છોકરાને લગ્નને 8-10 મહિના ગયા. એમાં એક દિવસ સાંજના ટાણે એ બાઈ છે એ રોટલા કરે છે, અને મા છે એ રોટલો લેવા ગયા. જેવો રોટલો ચડ્યો અને લાંબો હાથ કર્યો લેવા, એટલે એણે એમ કીધું કે રોટલો તમારો નથી. બીજો રોટલો ચડ્યો, લાંબો હાથ કર્યો, તો પાછું કીધું કે રોટલો તમારો નથી. એટલે માએ એમ કીધું કાંઈ વાંધો નહીં, હું અહીંયા બેઠી છું, મારો રોટલો જ્યારે ચડે બને ત્યારે મને આપજો. એ ત્રીજો રોટલો ચડ્યો એટલે સીધો માની થાળીમાં મૂક્યો. એટલે મા છે એ રોટલો લીધો, બાજુમાં છાશની તપેલી પડી હતી, તપેલીમાંથી છાશ લીધી અને મા હાલતા થયા. એટલે ઓલી બાઈ છે મન ફાવે એમ બોલવા મળી, જે સંભળાય નહીં એવા શબ્દો કાઢવા મળી. ત્યારે એ છોકરાની વહુ જે હામી બેઠી હતી એણે એવું કીધું કે મમ્મી, તમે માને આટલું બધું બોલો છો, એનો વાંક શું? તપેલીમાંથી તમને પૂછ્યા વગર હાથે છાશ લીધી, એ જ એનો વાંક નહીં. તો યાદ રાખજો મમ્મી, એ જેમ તમારા સાસુ છે એમ તમે મારા સાસુ છો, અને તમે જેમ તમારા સાસુને રાખશો એમ હું તમને રાખીશ. અને હૃદય પરિવર્તન થયું એ બાઈનું, અને શી વાત બા થઈ ગયા. 5 જોડી કપડાં લઈ આવી દીધા, અને બાને શેરો કરીને ખવડાવે, બાને સફરજન લાવીને ખવડાવે, અને એમ કહેવાય કે બાને કોઈ જાતની કમી ન રહેવા દે. કારણ કે દીકરાની વહુ જે આવી હતી, એણે જે શબ્દો કીધા એ શબ્દો એને લાગી ગયા. આવું પાત્ર જો ઘરમાં આવી જાય ને તો ઘરને સ્વર્ગ બનાવી દે.